નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે વીઆર લાઈવના કાર્યક્રમ ઓફ બીટમાં અને હું છું આપની સાથે પ્રતીક્ષા. પીપળાને આપણે હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માનવામાં આવે છે. પીપળાને ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુનું મુખ્ય સ્વરૂપ પીપળામાં હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પીપળાના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને ટોચમાં ભગવાન શિવ રહે છે. તો આ તમામ દેવતાઓ ડાળીઓ, પાંદડા અને ફળોમાં વાસ કરે છે. સ્વાભાવિક અને આધ્યાત્મિક રીતે પીપળાનું વૃક્ષ એટલું મહત્વનું છે કે ભગવાન કૃષ્ણે પોતે ગીતામાં કહ્યું છે કે અસ્વસ્થ સર્વ વૃક્ષાણામ, એટલે કે વૃક્ષોમાં હું પીપળો છું. જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ પીપળાનું વૃક્ષ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. પીપળો એકમાત્ર એવું વૃક્ષ છે જે 24 કલાક ઓક્સિજન પૂરું પાડે છે. ગ્રહોના દોષોને દૂર કરવા અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે પણ પીપળાની પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષના ગુણો શનિદેવ જેવા જ છે. આ સિવાય પીપળાને ભગવાન કૃષ્ણનું સ્વરૂપ શનિદેવની આરાધના માનવામાં આવે છે. પીપળા સાથે સંબંધ ધરાવતા પીપલાદ મુનિએ શનિને શિક્ષા કરી. ત્યારથી એવું માનવામાં આવે છે કે પીપળાની પૂજા કરવાથી શનિની પીડા દૂર થાય છે. પીપળાની કોઈ પણ રૂપમાં પૂજા કરવાથી શનિ પ્રસન્ન થાય છે. તો આવો જાણીએ પીપળા સાથે જોડાયેલા કેટલાક ઉપાયો જેનાથી ઘણી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. પીપળાના આ ઉપાયથી દોષો દૂર કરો. રોજ પીપળા પર જળ ચડાવો. આમ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને તેનાથી જોડાયેલી સમસ્યાઓ પણ સમાપ્ત થાય છે. દર શનિવારે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને પીપળાના ઝાડની 5 કે 9 વાર પ્રદક્ષિણા કરો. આમ કરવાથી શનિ સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થાય છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમારા કામમાં કોઈ મુશ્કેલી આવી રહી હોય અથવા તો તમે સફળ નથી થઈ શકતા તો દર શનિવારે દૂધમાં ગોળ અને પાણી મિક્સ કરીને પીપળામાં ચઢાવો. આમ કરવાથી તમારી મનોકામના જલ્દી પૂરી થઈ શકે છે. પૂર્ણિમાના દિવસે પીપળાનું એક પાન તોડીને ગંગાજળથી સાફ કરો. હવે તેના પર કેસરથી શ્રી લખો અને તેને તમારા પર્સમાં રાખો. આ દેવી લક્ષ્મીનો બીજ મંત્ર છે. આ ઉપાયથી સમૃદ્ધિ જળવાઈ રહેશે. મંગળવારે પીપળાના 11 પાન તોડીને ગંગાજળથી ધોઈ લો. આ પછી શ્રી રામ લખીને કેસરની માળા બનાવો અને મંદિરમાં જાઓ અને આ માળા હનુમાનજીને અર્પણ કરો. તમારા અટકેલા કામ ચોક્કસ પૂર્ણ થશે. વૈજ્ઞાનિક રીતે પણ પીપળના પાન અનેક રોગો માટે લડવામાં સક્ષમ છે. આયુર્વેદમાં ઘણી બધી આરોગ્ય સમસ્યાઓ માટે તે પીપળાના પાંદડા અને છાલનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તે ઘણા ઔષધીય ગુણોથી સંપન્ન છે. તો ચાલો જાણીએ પીપળાના પાન અને તેના ઉપાયોના ફાયદા વિશે. તત્વ: પીપળાના પાંદડામાં પ્રોટીન, ટીન, કેલ્શિયમ, આયર્ન, મેઝ, કોપર, એન્ટીડાયટિક, એન્ટી ઇન્ફ્લામેટરી, એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટી એમ્લેસિક વગેરે ગુણો હોય છે. અસ્થમા: પીપળાના પાન અસ્થમાને દૂર કરવામાં સક્ષમ છે. તમે પીપળાના પાન અથવા પાવડર લો અને પછી તેને દૂધમાં ભેળવીને ઉકાળો. તમે તેમાં મધ અથવા ખાંડ પણ ઉમેરી શકો છો. દિવસમાં 2 વાર દૂધનું સેવન કરવાથી અસ્થમામાં રાહત મળશે. આંખ: જો તમને વારંવાર આંખના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તમારે પીપળાના પાનનું સેવન કરવું જોઈએ. પીપળાના પાનનો ઉપયોગ તમે 2 રીતે કરી શકો છો. પહેલો રસ્તો એ છે કે તમે પીપળાના પાનને દૂધ ઉમેરીને ઉકાળીને પી શકો છો. ને બીજો ઉપાય એ છે કે તમે પીપળાના પાનને પીસી લો અને પછી તે મિશ્રણને તમારી આંખો પર લગાવો. આ તમારી આંખોને ઠંડક આપશે અને પીડાને દૂર કરવામાં પણ મદદ કરશે. દાંતની સમસ્યા: જો તમારા દાંતમાં કીડા પડ્યા હોય અથવા તો પીપળાના કાચા મૂળ લઈને તેને દાંત પર ઘસો. આમ કરવાથી તમારા દાંતમાં રહેલા કીડા દૂર થઈ જશે. ઘણા લોકો મોં ખોલતા અચકાતા હોય છે કારણ કે તેમના મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે. જો તમે આ લોકો સાથે જોડાઓ તો ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમારે ફક્ત પીપળાના પાન ખાવાના છે અને પીપળાના પાન ખાવાથી તમારા મોંમાંથી આવતી દુર્ગંધ હંમેશા માટે દૂર થઈ જશે. ખંજવાળ:
જે વ્યક્તિને ખંજવાળની સમસ્યા હોય તો પીપળાના પાનનો રસ પીવાથી તરત જ આરામ મળે છે. પીપળાના પાનનું નિયમિત સેવન કરવાથી જીવનમાં ફરી ક્યારેય ખંજવાળની સમસ્યા નહીં થાય. જે વ્યક્તિને કમળો થયો હોય તેને પીપળાના પાનને સૂકવીને પીસીને તેમાં સાકર ભેળવીને દિવસમાં 3 થી 4 વાર પીવાથી થોડા દિવસોમાં કમળામાં આરામ મળશે. આ સિવાય પીપળાના કેટલાક પાનને પાણીમાં ઉકાળો. જ્યારે પાણી અડધું થઈ જાય ત્યારે પીપળાના પાનને એક વાસણમાં નીચોવી લો. તેનાથી તમને પીપળાના પાનનો રસ મળશે. શરદી થાય તો પીપળાના પાનને દૂધમાં ઉકાળો અને પછી તેમાં સાકર નાખીને દિવસમાં 2 વાર પીવો. તેનાથી તમને તરત આરામ મળશે. દર્શક મિત્રો, આ તો વાત હતી પીપળાના વૃક્ષનું મહત્વ અને રોજિંદા જીવનમાં પીપળાનું વૃક્ષ કઈ રીતે તમને અનેક રોગોમાં કારગર સાબિત થાય છે તેના વિશે. હવે કાર્યક્રમમાં આપણે વાત કરીશું બીલીપત્રનું મહત્વ અને તેના ઔષધિ ગુણો, જે આપણને અનેક ગંભીર રોગોમાંથી બહાર કાઢી શકે છે. તો ચાલો જાણીએ બીલીપત્ર વિશે. બીલીપત્રનું નામ સાંભળતા જ ભગવાન શિવની છબી મનમાં બનવા લાગે છે. ઔષધીય ગુણોથી ભરપૂર બીલીપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. વધારે બીલીપત્રોમાં એક સાથે 3 પાના હોય છે. આ પાનને બ્રહ્મા, વિષ્ણુ અને શિવના પ્રતીક સ્વરૂપમાં માનવામાં આવે છે. કેટલીક માન્યતા એવી પણ છે કે બીલીપત્રને શિવજીની આંખ માનવામાં આવે છે. તો બીલીપત્ર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. કેટલાક અભ્યાસમાં બીલીપત્ર તાવની સારવારમાં કામ આવે છે. તો સુગરના દર્દીઓ માટે પણ ખૂબ ફાયદાકારક છે. બીલીપત્ર જો મધમાખી, બાર અને ભમરીના કરડવાથી જે બળતરા થાય છે તેના પર તુરંત જ બીલીપત્રના પાનનો રસ લગાવવાથી રાહત મળે છે. બીલીપત્ર એન્ટીઓક્સિડન્ટ અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે, જેમાં વિટામિન્સ અને મિનરલનો ખજાનો રહેલો છે. વિટામિન A, C સહિત રાઇબોફ્લોવિન, વિટામિન B1, B6, B12, કેલ્શિયમ, પોટેશિયમ, ફાઇબર તેમાં ભરપૂર માત્રામાં રહેલા છે. આયુર્વેદમાં શરીરની અંદર 3 દોષોને ચિહ્ન કરાયા છે: વાત, પિત્ત અને કફ. આ 3માંથી કોઈ પણ એક દોષને કારણે શરીરમાં વિકાર ઉત્પન્ન થાય છે, જેથી બીમારીઓનું પેદા થાય છે અને બીલીપત્ર સંતુલિત કરવાનું કામ કરે છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હૃદયરોગ અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. બીલીના પાનના નિયમિત સેવનથી વધુ પડતા વાત અને કફને કારણે થતા રોગોની તીવ્રતા ઘટે છે. ડાયાબિટીસના દર્દીઓને યુરિનમાં પણ સુગર જતી હોય તેમના માટે પણ એ ગુણકારી મનાય છે. દરરોજ 1-2 કુમળા પાન ચાવી જવામાં આવે અથવા તો ફ્રેશ જ્યુસ કાઢીને પીવામાં આવે તો ઘણો ફાયદો થાય છે. તો ચાલો જાણીએ ખાલી પેટે બીલીપત્ર ખાવાના ફાયદા વિશે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક. બીલીપત્રમાં હાજર ફાઇબર અને અન્ય પોષક તત્વો ડાયાબિટીસના દર્દીઓ માટે જરૂરી છે. ખાલી પેટે બીલીપત્ર ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમે દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરી શકો છો. સાથે જ ડાયાબિટીસના દર્દીઓએ બીલીના ફળનું શરબત પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તેમજ બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરી ડાયાબિટીસથી બચાવે છે. આમ ડાયાબિટીસના દર્દીઓએ ડાયાબિટીસ કંટ્રોલ કરવા નિયમિત બીલીના ફળનું શરબત પીવાનો આગ્રહ રાખવો જોઈએ. હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક. બીલીપત્રમાં એન્ટીઓક્સિડન્ટ ગુણ જોવા મળે છે, જે હૃદયને રોગોથી બચાવે છે. બીલીપત્ર ખાવાથી હૃદય મજબૂત બને છે. હાર્ટ એટેક, હાઈ બ્લડ પ્રેશરનું જોખમ પણ ઘટાડે છે. સવારે ખાલી પેટે બીલીપત્ર ખાવામાં આવે તો હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે. તેમજ હાર્ટ પ્રોબ્લેમ વાળા દર્દીઓ માટે પણ બીલીના ફળનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે. બીલીના ફળનું શરબત કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે, જેથી હાર્ટ પ્રોબ્લેમ સામે રક્ષણ મળે છે અને હાર્ટ એટેકથી બચી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. બીલીપત્રમાં વિટામિન C હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે. દરરોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી શરદી અને ઉધરસ મટે છે. તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જે લોકોને નબળાઈ રહેતી હોય તેને નિયમિત બીલીના ફળનું શરબત પીવું જોઈએ, જે નબળાઈ જેવી બીમારીથી બચાવે છે.
મોતિયાથી પણ બચવા માટે આ ફળનું જ્યુસ ખૂબ ફાયદાકારક છે. આમાં બીટા કેરોટીન હોય છે જે મોતિયાની સમસ્યાથી બચાવે છે. પેટની સમસ્યાઓથી રાહત મેળવો. બીલીપત્રમાં ફાઇબર વધુ હોય છે. તે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ સવારે બીલીપત્રનું સેવન કરવાથી ગેસ, એસિડિટી અને અપચોથી છુટકારો મળે છે. તેને ખાવાથી કબજિયાત મટે છે. ખાલી પેટે બીલીપત્ર ખાવાથી પાઇલ્સની સમસ્યામાં પણ રાહત મળે છે. બીલીપત્ર પાચન તંત્રને મજબૂત બનાવે છે. તેનાથી પેટની તમામ સમસ્યાઓમાં રાહત મળે છે. શરીરને ઠંડક આપે છે. બીલીપત્રની અસર ઠંડી હોય છે. તેના સેવનથી તમારું શરીર દિવસભર ઠંડુ રહેશે. મોઢામાં છાલા હોય તો પણ રોજ સવારે ખાલી પેટે બીલીપત્રનું સેવન કરવાથી ફાયદો થાય છે. ઉનાળામાં બીલીપત્રનું સેવન કરવું વધુ ફાયદાકારક છે. તેનાથી તમને ઠંડક મળશે. ચહેરાને ગ્લોઈંગ કરવા સાથે હેર ફોલને રોકે છે. બીલીપત્રમાં કેટલાક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ મળી આવે છે. તેનો લેપ લગાવવાથી ચહેરા પર ગ્લો આવે છે. તે ઉપરાંત ચહેરા પર ડાઘ અથવા તો વધારે પસીનાના કારણે આવતી વાસ બીલીપત્રનો ફેસ પેક ચહેરાને કોમળ કરીને તેના સુગંધને ભરે છે. તેમજ બીલીપત્રનો જ્યુસ પીવાથી હેરફોલની સમસ્યા પણ દૂર થાય છે. તેમજ વાળમાં પણ ચમક આવે છે. જો કોઈ વ્યક્તિ વજન ઓછું કરવા ઈચ્છતું હોય તો તેના માટે બીલાનું શરબત પીવું ફાયદાકારક છે. બીલામાં પુષ્કળ પ્રમાણમાં ફાઇબર હોય છે. તેને પીધા પછી શરીરને ઘણી રાહત મળે છે અને પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ઉનાળાની ઋતુમાં ઘણીવાર લોકો ડિહાઇડ્રેશનનો શિકાર બને છે. આવી સ્થિતિમાં બીલાનું શરબત પીવું ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં પાણીની કમીને પૂરી કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે. જો કોઈ વ્યક્તિને હાઈ બીપીની સમસ્યા હોય કે કોલેસ્ટ્રોલ લેવલ વધારે હોય તો તેમના માટે બીલાનું શરબત ખૂબ જ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બીલાનું શરબત લાભકારક છે. તેમાં રેચક પદાર્થો હોય છે જે લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. બીલીપત્રનો મજેદાર શરબત ગરમીના દિવસોમાં બીલીના ફળોના શરબત બનાવીને પીવાથી શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે. બીલીના એક ફળમાંથી પલ્પ કાઢીને તેમાં 2 ગ્લાસ પાણી નાખો. જે બાદ તેમાં 1 લીંબુ, 4-5 ફુદીનાના પાન અને ટેસ્ટ મુજબ ખાંડ ઉમેરી શરબત બનાવી લો અને તેનું સેવન કરો. ગરમીથી તુરંત રાહત મળશે. સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. બીલીના ફળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જેનાથી મસલ્સ મજબૂત થાય છે. સાંધાના દર્દમાં આરામ આપે છે. કબજિયાત માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે ને આમાં ફાઇબરનું પ્રમાણ હોય છે જેનાથી કબજિયાત દૂર થાય છે અને ડાયજેસ્ટ સારું રહે છે. તેમજ એનિમિયા માટે પણ ગુણકારી છે. આમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે જેનાથી તે એનિમિયાનો રોગ દૂર કરવામાં મદદ કરે છે. આમ બીલીના ફળનું શરબત સાંધાના દુખાવા દૂર કરવામાં, મસલ્સ મજબૂત કરવા, કબજિયાત દૂર કરવા, એનિમિયાના રોગો દૂર કરવા માટે ખૂબ ફાયદાકારક છે. બીલીનું ફળ સ્કર્વી રોગમાં ફાયદાકારક છે. આ રોગમાં પેડામાંથી લોહી નીકળવા લાગે છે અને શરીર પર ચકામા થઈ જાય છે તો બીલીના ફળમાં વિટામિન સી હોય છે જે આ બધી ઉણપને દૂર કરે છે અને ઇમ્યુનિટી પણ વધારે છે. અડધી અથવા 1 ચમચી બેલગીરી ચૂર્ણને પાણી સાથે મિલાવીને પીવાથી ફાયદો થાય છે. તો દર્શક મિત્રો, આજના ઓફબીટમાં ફક્ત આટલું જ. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી બનશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.